નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભૂસ્ખલન થયું છે અને ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। શ્રીનગર ઉરી રોડ પર ભૂસ્ખલન થયું છે। બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ થતા ટ્રાફિકની અવરજવર પર રોક લગાવાઈ છે, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હતા, પર્યટકો પણ હતા તેમાં, અને જેઓ ત્યાંથી પસાર થતા અને તે સમયે જ ભૂસ્ખલન થયું છે। અનેક વાહનો થંભી ગયેલા જોવા મળી રહ્યા છે। તો વર્ષના અંતમાં, નવા વર્ષની શરૂઆતમાં લોકો અહીં ફરવા ગયા હતા અને ત્યાં જ તે સમયે જ આપ જોઈ શકો છો લાઈવ ભૂસ્ખલનના દ્રશ્યો। અને ત્યારબાદ જે પર્યટકો છે, જે વાહન ચાલકો છે, તેઓ ત્યાંથી દોડતા થઈ ગયા, કારણ કે જે રીતે આ લેન્ડસ્લાઇડ થઈ છે અને વધારે કાટમાળ નીચે જો ધસી આવે, અન્યને પણ અસર થાય તે પ્રકારની પરિસ્થિતિ હતી। જો કે આ ભૂસ્ખલન સમયે નીચે કોઈ વાહન હતું કે નહીં તે હજુ સામે નથી આવ્યું। જો ત્યાંથી વાહન આગળ વધી ગયા હોય તો તેઓનો બચાવ થઈ ગયો હશે, નહીતર આપ સમજી શકો છો કે ઝાડ સાથે જે આખા પહાડનો એક ભાગ છે તે જ નીચે ધસી આવ્યો છે। સામાન્ય રીતે આપણે ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટનાઓ જોતા હોઈએ છીએ, જ્યારે જમીન પોલી થઈ જતી હોય છે, પરંતુ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એક તરફ બરફબારી થઈ રહી છે, હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં, અને તે સમયે જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો જેણે ચિંતા વધારી છે, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પ્રવાસે ગયેલા લોકોની હવે ચિંતા વધી છે। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ। ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે। બાઇક ચાલકને અજાણ્યો કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। તો હિટ એન્ડ રનનો બનાવ અમદાવાદમાં, કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે। બાઇક ચાલકને ઈજા પહોંચી। વધુ હિટ એન્ડ રનનો આ બનાવ અમદાવાદમાં। તો બાઇક ચાલકનું મોત થયું છે। માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો, કારણ કે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક જોવા સુદ્ધો ન રહ્યો કે તેની પરિસ્થિતિ શું છે। અરવલ્લીના મેઘરજ નજીક પણ હિટ એન્ડ રન થયો છે। અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત થયું છે। કુડોલ ઘાટા રોડ પર બની છે આ ઘટના। શણગાલથી કુડોલ તરફ જતા રોડ પર કુડોલ ઘાટા ગામની સીમમાં અકસ્માત સર્જાયો છે। અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા કોલુંદ્રા ગામના વ્યક્તિનું મોત થયું છે। અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો છે। ટીંટોઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે। રાજકોટની વાત કરીએ તો મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદોનો ઢગલો થયો છે। એક વર્ષમાં 4.67 લાખ ફરિયાદ નોંધાઈ છે। 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે છે। રોજની 1280 ફરિયાદોનો આંકડો સામે આવી રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક છે। સ્ટ્રીટ લાઇટ, સફાઈ, પાણી વિતરણને લઈને હાલાકી થઈ રહી છે। શું શહેરીજનોને મળશે કાયમી ઉકેલ? આ સવાલ પણ સતાવી રહ્યો છે। તો વિપક્ષ નેતાના તંત્ર પર ગંભીર આરોપ છે। કમિશનરની કામગીરીમાં ખામી હોવાનો આરોપ કર્યો છે। કામગીરી સમયસર ન થતી હોવાનો દાવો છે અને તંત્ર ડ્રેનેજ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે તેને લઈને સવાલ છે। આટલી ફરિયાદોનો નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે 4,34,000 જેવી ફરિયાદો જો આવતી હોય એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે, ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી। અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે અને જેના કારણે શરદી, ઉધરસ, તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં 13,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ છે અને આ સાથે જ શહેરમાં ડેન્ગ્યુના 5, મેલેરિયાના 6 કેસ પોઝિટિવ આવ્યા છે। અત્યારે સવારના વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે અને બપોરે સાધારણ ગરમી હોય છે, તેના કારણે ડબલ ઋતુ મિક્સ થતી હોય છે, તેના કારણે આપણી ઇમ્યુનિટી શરીરની ડાઉન થતી હોય છે।
તેના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ, માથું ચડવું, ચક્કર આવવા તેવા સિમ્ટમ્સના દર્દીઓ અમારા હોસ્પિટલમાં આવતા હોય છે. તો અમારા મેડિસિન તથા બાળકોના ડૉક્ટરો દ્વારા તેવા દર્દીઓની ઓપીડીમાં તપાસ કરી અને સારવાર આપવામાં આવે છે અને જરૂરી રિપોર્ટ કરાવવામાં આવે છે. જરૂરી એક્સરે, સીટી સ્કેન વગેરે કરાવી એવા દર્દીઓને જો દાખલ કરવાની જરૂર પડે તો દાખલ કરીને પણ સારવાર આપવામાં આવે છે. અને હવે વાત કરીશું હિમવર્ષાની. ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહેલગામના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષા થઈ છે. ચંદનવર્દી, આરુ, અન્ય સ્થળોએ ભારે બરફ પડ્યો છે. મેદાની વિસ્તારોમાં સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ સબ ડિવિઝનના ઉપરના ભાગોમાં પણ નવેસરથી હિમવર્ષા થઈ છે અને માટી, ગવારન, કોકરનાગ વિસ્તાર અને ડાકસુમના ઉપરના ભાગોમાં પણ બપોરે બરફવર્ષા શરૂ થઈ છે. બીજી તરફ પ્રવાસીઓને હિમવર્ષાનો આનંદ પણ મળી રહ્યો છે, કારણ કે નવા વર્ષની ઉજવણી માટે જે પ્રવાસીઓ ગયા છે ત્યાં હિમવર્ષાથી ખુશ છે. તો સતત હિમવર્ષાથી જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોએ જાણે કે સફેદ ચાદર ઓઢી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના ભદરવાહમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે. આ વિસ્તારોમાં કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે અને હવે સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો આનંદ ઉઠાવ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ વિભાગના પૂંછ, રાજૌરી, ડોડા, ભદરવાહના પહાડી વિસ્તારોમાં ગમે ત્યારે બરફવર્ષા થવાની સંભાવના છે. જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધી છે. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર મુશ્કેલ બની છે. સૂર્યદેવ પણ ધુમ્મસની પાછળ છુપાયેલા જોવા મળ્યા. હાઈવે પર કોઈપણ પ્રકારના અકસ્માત ટાળવા માટે ત્યાંથી પસાર થતા તમામ વાહનોને સાવધાની રાખવા માટે સૂચના આપી છે. घने कोहरे में लिपटा है पूरा जम्मू संभाग. जम्मू के अलग अलग जिलों में ठंड बढ़ती जा रही है और इस समय मेरी मौजूदगी जम्मू कश्मीर नेशनल हाईवे पे है, जहाँ पर जितनी भी गाड़ियों की रफ्तार है वो थोड़ी धीमी हो गई है. उनकी हेडलाइट्स ऑन है क्योंकि कोहरा जो है वो बेहद ज्यादा हो चुका है. और यही नहीं, सूर्य देवता तो नजर आ रहे हैं लेकिन वो भी धुंध की आड़ में छिपे हुए नजर आ रहे हैं. आप देखिए क्लियर नहीं दिखाई दे रहा है क्योंकि यहाँ से अंदाजा लगा सकते हैं आप कि कितना ज्यादा कोहरा इस समय खुले आसमान पे है. हर आने जाने वाली गाड़ी की रफ्तार तो है ही है धीमी, लेकिन उनको अपनी हेडलाइट्स ऑन करके आना पड़ रहा है. मेरी मौजूदगी जम्मू कश्मीर राष्ट्रीय राजमार्ग पर है और ये रास्ता कश्मीर की तरफ जाता है. तो आप दूर अगर नजर दौड़ाएं तो काफी ज्यादा धुंध हो चुकी है और बेहद ज्यादा मुश्किलें वाहन चालकों को आ रही है जम्मू से श्रीनगर पहुंचने में. अक्सर जम्मू कश्मीर में जब हल्की सी बारिश हो या कोहरा हो जाए तो गाड़ियों की आवाजाही भी थम जाती है. तो ऐसे में लोगों को बेहद ज्यादा मुश्किलों का सामना करना पड़ रहा है और ठंड जो है लगातार बढ़ती जा रही है. मौसम विभाग का कहना है कि जम्मू के पत्नीटॉप, पुंछ, राजौरी जिलों में कभी भी बर्फबारी भी हो सकती है. कोमल सिंह, न्यूज़ 18 इंडिया, जम्मू. તો જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાથી પ્રવાસીઓમાં આનંદ છે. ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી રિસોર્ટ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. હોટલ સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે. બરફ પડતા પ્રવાસીઓ પ્રવૃત્તિ પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે. તો ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પર્યટકોએ બરફવર્ષાનો આનંદ માણ્યો છે. શહેરના કેન્દ્ર શ્રીનગરના લાલ ચોકમાં પણ હજારો પ્રવાસીઓ એકઠા થયા છે. શિયાળાની ઠંડીનો સામનો કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. તો ધીમે ધીમે જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાએ હાજરી પુરાવી છે. બીજી તરફ હિમાચલના ચંબા વિસ્તારમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. ચંબા, જોટ, ચંબામાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બર્ફીલા હવામાનનો આનંદ માણી રહ્યા છે. આ તરફ ચંબા જિલ્લાના પ્રખ્યાત પર્યટન શહેર ડેલહાઉસીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે, જેનાથી આખો વિસ્તાર પ્રવાસીઓથી ભરાઈ ગયો છે. પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ છે, જ્યારે કે
પાઇન વૃક્ષો સહિત વૃક્ષો પર બરફના છાંટાએ ક્રિસમસ ટ્રી જેવું અદ્ભુત દ્રશ્ય બનાવ્યું છે, જે ડેલહાઉસીની સુંદરતામાં વધારો કરે છે. નવા વર્ષની ઉજવણી કરવા આવેલા પ્રવાસીઓ લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોતા હતા અને બરફ પડતાની સાથે જ પ્રવાસીઓ દાનકુંડ પીક અને લક્કડ મંડી જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં જીવંત હિમવર્ષાનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા છે. જોકે હિમવર્ષા હજુ સુધી નોંધપાત્ર નથી થઈ જેવી જોઈએ તેવી નથી થઈ. પહેલીવાર બરફવર્ષા જોવા આવેલા પ્રવાસીઓ માટે ખૂબ જ ખાસ અને રોમાંચક ક્ષણ રહી છે. ખાસ કરીને બાળકો આ દ્રશ્ય જોઈને ઉત્સાહિત થયા છે. સુરેન્દ્રનગરમાં જમીન મામલે તપાસનો ધમધમાટ ચાલુ છે. તત્કાલીન કલેક્ટરની ઈડી કરી શકે છે પૂછપરછ. ઈડી ઓફિસ બહાર બંદોબસ્ત ગોઠવાયો છે. સીઆરપીએફના જવાનો બંદોબસ્તમાં તહેનાત છે. તો કલેક્ટરની પૂછપરછનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સીઆરપીએફના જવાનો બંદોબસ્તમાં તહેનાત છે. ઈડી દ્વારા તપાસનો ધમધમાટ અને હવે પૂછપરછની વિગતો સામે આવી રહી છે. જમીનનો મામલો છે, જે મામલે કલેક્ટરની પૂછપરછ થઈ શકે છે. તો ઈડી ઓફિસ બહાર બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ખાસ કરીને સીઆરપીએફના જવાનો આ બંદોબસ્તમાં ગોઠવાયા છે. તો કલેક્ટરની પૂછપરછ થઈ શકે છે. તત્કાલીન કલેક્ટરની ઈડી કરી શકે છે પૂછપરછ. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઋત્વિજ, તત્કાલીન કલેક્ટરની પૂછપરછ થઈ શકે છે, શું અપડેટ? જી સંધ્યા, વાત કરીએ તો ગઈકાલે મોડી રાતથી જ ઈડીના સુરેન્દ્રનગરની અંદર ફરી એક વખત ધામા હતા અને અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી હતી. જોકે હાલની વાત કરીએ તો હાલ અમદાવાદ સ્થિત જે ઈડીની ઓફિસ છે કે જ્યાં પૂરતો જે બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. સીઆરપીએફના જે જવાનો છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે જે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર છે તેમની પણ હવે ઈડી પૂછપરછ કરી શકે છે. કારણ કે આ જે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમને પણ અટકાયત કરવામાં આવી હતી, તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે છેલ્લા કેટલાય દિવસથી ઈડી છે તે તપાસ કરી રહી હતી અને હવે આ સમગ્ર મામલે તત્કાલીન કલેક્ટર છે તેમની પણ પૂછપરછ થઈ શકે છે તેવી શક્યતા છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ જે વાત કરીએ તો હાલમાં અહીં ઈડીની જે અમદાવાદ સ્થિતની ઓફિસ છે કે જ્યાં પૂરતો બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ મામલે તત્કાલીન કલેક્ટર છે તેમની પણ વધુ પૂછપરછ થઈ શકે તેવી શક્યતા રહેલી છે. ઋત્વિજ, જે પૂછપરછ છે તેમાં મોટા ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આપને રોકીશ. તો સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની અટકાયત, રાજેન્દ્ર પટેલની ઈડીએ કરી છે અટકાયત. તો આપણે જણાવી દઈએ, અટકાયત કરીને લઈ જવામાં આવ્યા છે. એક તરફ પૂછપરછની વાત સામે આવી રહી છે, ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. અત્યારે અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં હજુ વધુ લોકોની થઈ શકે છે ધરપકડ. મની લોન્ડરિંગ મામલે ઈડીની મોટી કાર્યવાહી. નવીન આપણી સાથે. જી નવીન, મોટી કાર્યવાહી. સંધ્યા, અત્યાર સુધીમાં એ વાતની કન્ફર્મેશન નહોતું મળી રહ્યું કે રાજેન્દ્ર પટેલને ક્યાં લઈ ગયા છે, શું છે, પરંતુ જે અત્યારે ઈડીના જે સોર્સિસ જણાવી રહ્યા છે કે રાજેન્દ્ર પટેલની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. એટલે કહી શકાય કે કલાકોમાં રાજેન્દ્ર પટેલની ધરપકડ કરીને અને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. એ વાતની જે પુષ્ટિ થઈ રહી છે. એટલે કે જે એક મોટી કાર્યવાહી કહી શકાય ગુજરાત લેવલે, કારણ કે ગુજરાતના જે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા અને તેમને હાલ પૂરતું જે છે તે સાઈડમાં મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેમની ઉપર જે આરોપ લાગ્યો હતો, એફઆઈઆર થઈ હતી. તો કહી શકાય કે જે રીતે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને અટકાયત કરીને હવે ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે. જો કે આ મામલે ચંદ્રસિંહ મોરી જે મામલતદાર હતા તેમની પર ધરપકડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. સાથોસાથ અન્ય લોકો ઉપર પણ તલવાર જે છે લટકી રહી છે, જેમાં તેમના પીએ છે, સાથોસાથ અન્ય જે આરોપીમાં નામ છે અને પૂછપરછમાં અન્ય લોકોના નામ પણ ખુલી શકે છે. એટલે કહી શકાય કે ચંદ્રસિંહ મોરીની જે રીતે પોલીસ દ્વારા, માફ કરજો, ઈડી દ્વારા જે દિલ્હી લઈ જઈ અને પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસમાં જે રાજેન્દ્ર પટેલનો રોલ જે ક્લિયર થઈ ગયો, રાજેન્દ્ર પટેલને જે છે તે અટકાયત કરી લેવામાં આવી છે. એટલે કે ન્યૂઝ 18 ઉપર જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડીએ રાજેન્દ્ર પટેલની અટકાયત કરી લીધી છે અને ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. સંધ્યા જી, તો ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે અને ઘણા મોટા ખુલાસા પણ આ સાથે નવીન થઈ શકે છે. બીજા માથાઓના નામ પણ સામે આવી શકે છે, કારણ કે ઈડી ઓફિસ બહાર પણ મોટો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સીઆરપીએફનો.
બિલકુલ એક સામાન્ય વાત ના કહી શકાય. ડાયરેક્ટ આઈએસ ઓફિસર છે રાજેન્દ્ર પટેલ, અને જે રીતે રાજેન્દ્ર પટેલની અટકાયત કરી લેવામાં આવી છે અને એક મની લોન્ડરિંગ કેસ છે, સાથોસાથ તેમની ઉપર જે બીજો ગુનો દાખલ થયો છે તે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ દાખલ થયો છે. એટલે કહી શકાય કે ભ્રષ્ટાચાર એટલે અપ્રમાણસર મિલકત, સાથોસાથ મની લોન્ડરિંગ, અનેક કેસોમાં તેમને પૈસા લઈને આરોપ જે મૂકવામાં આવી રહ્યો છે કે પૈસા લઈને તેમણે ફાઇલ ક્લિયર કરી છે, એ પ્રકારના આરોપો જે લાગી રહ્યા છે. તો અત્યારે આરોપને લઈને ઈડી દ્વારા કાર્યવાહી જે એક મોટી કાર્યવાહી થઈ રહી છે અને રાજેન્દ્ર પટેલની જે જો ધરપકડ થશે ત્યારબાદ એક મોટા અન્ય લોકોના નામ પણ સામે આવી શકે છે. એટલે કહી શકાય કે એક મોટી કાર્યવાહી જે છે રાજેન્દ્ર પટેલની અટકાયત સામે આવી રહી છે અને ઈડી જે છે તે ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરી અને ફરીથી દિલ્હી લઈ જઈ શકે એ પ્રકારના પણ હાલ જે છે સામે આવી રહી છે વાત. જી બિલકુલ નવીન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ઋત્વિજ પણ ઈડી ઓફિસની બહારથી આપણી સાથે જોડાયેલા છે. જી ઋત્વિજ, અહીંયા જે અપડેટ સામે આવી રહ્યું છે કે અટકાયત કરવામાં આવી છે, ઈડી અત્યારે તેમને કદાચ દિલ્હી પણ લઈ જઈ શકે છે, એટલે મામલો અહીંયા ગંભીર છે એ વાત નકારી ન શકાય. ચોક્કસથી સંધ્યા, જે રીતે સમગ્ર મામલે ઈડી દ્વારા ગઈકાલ રાતથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને સુરેન્દ્રનગરમાં તેઓ તપાસ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક હવે એવી પણ આશંકા સેવાઈ રહી છે કે જે તત્કાલીન કલેક્ટર છે તેઓને અમદાવાદ સ્થિત ઓફિસ ખાતે પણ લાવવામાં આવી શકે તેવી શક્યતા રહેલી છે. કારણ કે અહીં અમદાવાદ સ્થિત જે ઈડીની ઓફિસ છે કે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. સીઆરપીએફના જવાનો છે તે પણ ઓફિસની બહાર અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલે એ પણ શક્યતા નકારી ન શકાય કે કદાચ ઈડી છે તે તેઓને લઈને અહીં પહોંચી શકે છે અને અહીં પણ તેમની પૂછપરછ કરી શકે છે અને આગળની જે કાર્યવાહી છે તે પણ અહીં કરી શકે છે. મામલો થોડો સમજાવશો, જે દર્શકો પહેલી વખત આપણી સાથે જોડાયા છે તેમને આ મામલા વિશે થોડી વધારે જાણકારી મળે કે કયા પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે અને આ મામલાથી લોકો પણ સજાગ થઈ જાય કે ભાઈ આ ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે તેમાં પોતે પણ નથી સંડોવાનું. જી સંધ્યા, વાત કરીએ તો સુરેન્દ્રનગરની જે આસપાસની ગામોની જે જમીન છે, સુરેન્દ્રનગર જિલ્લાની જે જમીનો છે કે જે એને કરવાનો આખો જે મામલો હતો તે સામે આવ્યો હતો અને ત્યારબાદ કેટલાક દિવસ અગાઉ ઈડીએ આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ છે તેમના જે ચંદ્રસિંહ મોરી છે તેમના ઘરે ઓફિસે તપાસ કરી હતી. ત્યારબાદ ઈડીએ પણ એક મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત જ્યારે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત સામે આવી હતી ત્યારે 4 વ્યક્તિઓ વિરુદ્ધમાં, એક તો સુરેન્દ્રનગરના જે તત્કાલીન કલેક્ટર છે તે ચંદ્રસિંહ મોરી, ઉપરાંત PA2 કલેક્ટર અને ક્લાર્ક, આ 4 વિરુદ્ધની અંદર જે એસીબીની અંદર પણ એક અલગથી ગુનો દાખલ થયો હતો, અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો હતો અને એટલે કે કુલ 2 ગુના દાખલ થઈ ચૂક્યા છે. અને આ સમગ્ર મામલાની અંદર જે એસીબી છે એન્ટી કરપ્શન બ્યુરો તે અપ્રમાણસર મિલકતને લઈને તો તપાસ કરી રહી છે, સાથે સાથે ઈડી છે તેમના દ્વારા પણ એક અલગથી ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ચંદ્રસિંહ મોરી છે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી, તેમને દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના રિમાન્ડ મેળવ્યા બાદ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે હવે આ સમગ્ર મામલે ઈડી છે તે તત્કાલીન કલેક્ટર છે તેમની પૂછપરછ કરશે અને ત્યારબાદ હજી કેટલાક મોટા ખુલાસા પણ થઈ શકે છે. જી ઋત્વિજ, આપનો આભાર. સુરત શહેરમાં નબીરા ફરી બન્યા છે બેફામ. પૂરપાટ આવતીકાલે અકસ્માત સર્જ્યો છે. વેસુ VIP રોડ પર બેફામ કહેર જોવા મળ્યો છે. મહિન્દ્રા BE6 અને BMW સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત થયો. 150 થી વધુની સ્પીડે કાર હંકારીને અકસ્માત સર્જ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા હતા. સ્વિફ્ટ કારમાં બેઠેલ મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે અને કાર ચાલક મંથન પટેલે પહેલા અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી છે. તો બંને કાર વચ્ચે રેસ ચાલતી હોવાની વાત સામે આવી છે અને 3 કાર વચ્ચે અકસ્માત. અમેરિકાથી આવેલો મિત્ર પણ સાથે હતો. નબીરાઓ બેફામ બન્યા છે. અકસ્માત બાદ દારૂની બોટલ ગાયબ કરાયાની પણ ચર્ચા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હજુ એક દિવસ પહેલા જ પોલીસનું પેટ્રોલિંગ અને સાથે જ નશો કરતા અને નશો કરીને જતા લોકોને પકડવાની એક મુહિમ ચાલી અને બીજા જ દિવસે આ પ્રકારની રેસના દ્રશ્યો, અકસ્માતના દ્રશ્યો. બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે બનેલા અકસ્માતમાં
P6 મહિન્દ્રાની છે તેમનો ડ્રાઈવર મંથનની પોલીસે ધરપકડ કરી છે. જો કે સમગ્ર ઘટનામાં મંથન રસ્તેથી દોડતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. જો કે થોડી વાર પહેલા જ મંથનનો રિપોર્ટ આવ્યો છે. નશાની હાલતમાં હોવાનું પોલીસ અંદાજ આવતા નશાનો રિપોર્ટ કરવામાં આવતા તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે કે ચોક્કસપણે મંથન દારૂના નશામાં હોવાનું સામે આવી ગયું છે. બીજી બાજુ BMW નો ચાલક ફરાર છે. જલગ ગાડીનો ચાલક હતો અને કહી શકાય કે તેની બાજુમાં બેઠેલો ઋષિ પટેલ છે, જેની પોલીસે અટકાયત કરી છે. થોડી વાર પહેલા ઋષિને લઈને જલગના ઘરે પોલીસ પહોંચી હતી, પણ જલગ હજુ પણ પોલીસ પકડતી દૂર છે. ત્યારે આ નબીરાઓ ગાડીમાં દારૂની મહેફિલ સાથે જે રીતે 150ની સ્પીડે ગાડી દોડાવતા હતા તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ માલેતુજાર દીકરાઓ સામે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જી, આપનો આભાર. જગદીશ વિશ્વકર્મા આજે દિલ્હીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં ભાજપના મોવડી મંડળ સાથે કરશે મુલાકાત. ભાજપ સંગઠનના માળખાની જાહેરાત બાદ આજે દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ છે, તો દિલ્હીમાં કાર્યકારી ભાજપના પ્રમુખ નીતિન નબીન સાથે કરશે મુલાકાત. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરશે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં મોવડી મંડળ સાથે તેમની બેઠક, નવું જે પ્રાદેશિક માળખું તૈયાર થયું છે ત્યારબાદ તેમની આ મુલાકાત છે, જેને અગત્યની પણ માનવામાં આવી રહી છે. આગળ જે ચૂંટણી પણ આવી રહી છે, તો નવા વર્ષમાં નવી ચૂંટણી અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ આવશે, તો અલગ રીતે અલગ અલગ તબક્કે આ જે બેઠક છે તે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે દિલ્હીમાં છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, નવું જે આખી નવી રચના થઈ, આખી જે ટીમ જે બની છે જગદીશ વિશ્વકર્માની, ત્યારબાદ તેમની દિલ્હીમાં આ બેઠક કઈ રીતે મોવડી મંડળ સાથેની બેઠક અગત્યની મનાઈ રહી છે? જી બિલકુલ, તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીનું નવા સંગઠનની રચના થઈ છે. જો કે જે પ્રકારે જે માળખું ભારતીય જનતા પાર્ટીનું નવું નિયુક્ત થયું છે ને ત્યારબાદ તમામ જે મહામંત્રીઓ જે છે તેમને ઝોનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે અને તમામ પ્રકારની રૂપરેખા ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે દિલ્હી ખાતે મુલાકાત માટે પહોંચ્યા છે. ત્યાં સૌપ્રથમ તેઓ નીતિન નબીન જેઓ કાર્યકારી અધ્યક્ષ છે તેમની સાથે મુલાકાત કરવાના છે અને જે વર્તમાન પરિસ્થિતિ જે છે તેને લઈને તેઓ વાર્તાલાપ કરશે અને આ ઉપરાંત વિવિધ પ્રશ્નો જે છે તેને લઈને પણ રજૂઆત કરશે, તે પ્રકારની વાત સામે આવી રહી છે. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેમની સાથે પણ મુલાકાત કરે છે અને આ ઉપરાંત મોવડી મંડળના અને તદુપરાંત ભારતીય જનતા પાર્ટીનું જે રાષ્ટ્રીય સંગઠન જે છે તેમના નેતાઓ સાથે પણ મુલાકાત કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે આજે મુખ્યમંત્રી પણ દિલ્હીની મુલાકાતે છે. દિલ્હીની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તેઓ ત્યાં વાર્તાલાપ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળવાના છે. ત્યાંની વચ્ચે જગદીશ વિશ્વકર્મા પણ અત્યારે હાલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. દિલ્હીની અંદર મોવડી મંડળના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે, એટલે અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે. જી, આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હીમાં પીએમ સાથે મુલાકાત કરે તેવી શક્યતા. પીએમ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. વડોદરાના વાઘોડિયામાં સામાન્ય બાબતે યુવકને માર્યો માર. કારમાં આવેલા 5 વ્યક્તિઓએ યુવકને ઢોરમાર માર્યો છે. શ્રી પોર ટીમ્બી પાસે જેપી ગ્રીન સોસાયટી નજીક આ ઘટના બની છે. કારમાં આવેલા વ્યક્તિઓએ માર મારી 4.50 લાખનો સોનાની જે ચેન હતી તે લઈને ફરાર થઈ ગયા છે. હાલ પોલીસે 5 આરોપીની અટકાયત કરી છે. 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પણ હાથ ધરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે. જૂનાગઢના ખલીલપુરના જોશીપુરા વિસ્તારમાં પ્રજાજનો માટે તંત્રએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યું, પરંતુ ઉદ્ઘાટનના વાંકે લોકો માટે ખુલ્લું ન મુકાતા ધૂળ ખાઈ રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર છેલ્લા 6 મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી નાગરિકો માટે ખુલ્લું નથી મુકાયું, જેથી સ્થાનિકોમાં રોષ છે. 40,000થી વધારેની જે નાગરિકોને આરોગ્ય કેન્દ્રના વાંકે મુશ્કેલી પડી રહી છે. અમારા વિસ્તારમાં જે નવી હોસ્પિટલ બની છે એ બહુ સારું કામ છે.
પણ ચાલુ થઈ નથી હજી 4-6 મહિના ત્યાં બની ગઈ છે. ત્યારે અમારે અહીંથી દૂર જવું પડે છે અને અમારા હજી અવસ્થા પ્રમાણે માણસો છે અને રિક્ષા બાંધી આ તે જવું પડે છે. તો વહેલી ચાલુ થાય એવી અમારી વિનંતી. તો વહેલી તકે આ હોસ્પિટલ ચાલુ થાય અને આ રાજકારણને મૂકી એક બાજુ અને લોકોની સેવા કરવાનું વિચારે સરકાર, તો આ અમારા વિસ્તારના જોશીપુરા ઝાંઝેડા રોડ વિસ્તારના બધાય દર્દીઓને ધક્કા ખાવા માટે અને અહીંયા નજીક આ બધી અદ્યતન સુવિધા મળી છે. તો સમગ્ર મામલે વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે 6 મહિનાથી તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન શા માટે નથી થયું? શું તંત્ર મોટા નેતા આવીને ઉદ્ઘાટન કરશે તેની રાહ જોઈ રહ્યા છે? બીજી તરફ મનપા કમિશનરે ખુલાસો કર્યો છે કે હજુ ઇલેક્ટ્રિક અને ફાયરનું કામ બાકી છે, જેથી આરોગ્ય કેન્દ્રને કાર્યરત નથી કરાયું. મોટા નેતાની રાહ જોવાથી ઉદ્ઘાટન માટે, અને એની હિસાબે આ જે છે આખો જે પીએચસી સેન્ટર આરોગ્ય કેન્દ્ર એ ખોલવામાં નથી આવતું. મહાનગરપાલિકા અન્ય જગ્યાએ જે પીએચસી સેન્ટર નાનું છે એના ભાડા ચૂકવી અને ત્યાં અત્યારે ભાડું ચૂકવીને ત્યાં સાંકળમાં જે અત્યારે દર્દીઓને તકલીફો પડે છે એ તાત્કાલિક એનું જો આ પીએચસી સેન્ટર ચાલુ થાય તો નિવારણ થાય એમ છે. એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એમાં થોડુંક નાનું મોટું લાઇટિંગનું કામ બાકી છે અને ફાયરનું થોડું ઘણું કામ બાકી છે. એટલે આમ કન્સ્ટ્રક્શન, સિવિલ કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે. એટલે થોડા સમયમાં આપણે એને શરૂ કરવાનું આયોજન છે. વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે અને શિક્ષણ વિભાગે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે, જે અંતર્ગત સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી. વિપરીત પરિસ્થિતિઓમાં સરકારશ્રી દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીને ખૂબ જ સારું એમાં માર્ગદર્શન મળે છે. આ મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત શાળાઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ આનો સુચારુ અમલ થાય, જેથી વિદ્યાર્થીઓમાં જે હતાશાઓ છે, આત્મહત્યા કરવાના જે વિચારો છે એનાથી દૂર થશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.